આજે હતું રક્ષાબંધન એટલે સવારમાં જ અમને મૂકીને પ્રફુલ્લ ઘર તરફ નીકળે છે, કેમ કે એને રાખડી બંધાવવાની હોય ને. પછી સવારમાં આપણે ભૂખ લાગી હતી એટલે હાલતા ચાલતા થોડોક બ્રેકફાસ્ટ કરીને અંદર રૂમમાં આવી તો જોયું તો હજી કાલ હાલનો આપણો બધો સામાન એમને પડ્યો હતો, એ ગોઠવાનો હતો. જો અહીંયા આવતી હતી પ્રાર્થના. પછી હું રસોડામાં ગઈ તો આપણે જોયું કે આજ તો સવારમાં રોટલા બને, કેમ કે આજે તો રક્ષાબંધન અને ભાઈને ના પાડી હતી કે જમણવાર હોય ને તો વાડાડા ઓલો ના આવ્યો અહીંયા. હું આવતી હતી તાર મમ્મી માની આવ્યા ને હું ફોન કરતી હતી, કોઈ ઉપાડ્યો નહીં. મેં અહીંયા આવે છે કે વહી ગયા કે શું કરવું. અહીંયા મારા ભાઈને હું બંધુ નહીં, પહેલાં તો અમારા મયુબેન પૂગી ગયા હતા રાખડી બાંધવા, એટલે રાખડી બાંધવા મુહૂર્ત કર્યો અમારા મયુબેને. મોટું અમારે મોટા જેવડું થઈ ગયું. વાળા આવે એ તો દેખાતી નહીં. હજી રે હજી બેચારો. હાલો હવે કીનો વારો હે? મારો લાલા નો પેલા વળી કાર્યક્રમ ચાલુ કરવો. હા પછી મારા ભાઈએ અમને બધાને રાખડી બાંધી. પછી અમારા મયુબેન ચોકલેટ લાવી હતા, એ મેન લાલાએ ખાઈ લીધી. હવે અમે જઈએ અમારા કાકાના ઘરે મોટા ભાઈને રાખડી બાંધવા. તું તો લે જ ને. હાલો ભાગો. જય શ્રી કૃષ્ણ બા. મારે જા હું રાખડી બાંધો. મારો છોકરો ઉઠી ગયો તો મોડું થઈ જાય નગર. એ જેને જવાનું છે એ ક્યાં? મકાન માલિક વાહે રહી ગયા. હાલો અહીંયાથી નીકળી ગયા એમ ઘર બાજુ, કેમ કે ઘરે બાબડી હતી એકલી. તો હાકવાઈ માંડ્યો હો કે આજમાં હાકવી છે તારે? હમણાં હાકવી હતી પછી
લાલાને છે બ્લોગમાં આવું કઈ નહીં યુટ્યુબમાં રાખીશ યુટ્યુબમાં જેમાં રાખ ખબર પડી ગઈ મમ્મી આવી અહીંયા હા અહીંયા આ રે કોણ અમે કે રવિવાર તા વિડિયો જોયો લો નેલ પેન્ટ વાળો હું પાછી આવીને તો બાબુના હાથમાં રાખડી હતી એટલે એને મારા ભાઈએ રાખડી બાંધી હતી કેમ કે આજે રક્ષાબંધન હતું ને એના હાથમાં કોઈ રાખડી બાંધવાનું નતું મારા ભાઈએ એને બાંધી હતી નકર તો હાથ જ નહીં ટકો જ લાગતો તારે એવા જતા બધાને આવવા જોઈએ ભાઈ દોઢ વર્ષનો થાય પછી પાછો ટકો કરવો જોઈએ મયુલાલાને થાવ ઓછા હતા બે તારીખે ગયા તો એ ફોટા હે ને એમાં આવાય નહીં હાથી આછા હે બે તો યાર થઈ ગઈ ભાઈ અમારે નરસિંહ બાપા છે હા હું કહું ધીરા કાકા નરસિંહ બાપા જેવા થવા માસી ભાનીઓ રમે છે દાતન કરસ બાબુ અહીં નહીં ધોઈને તૈયાર થઈ ગયો હે અને આમાં હાથ મારે સુટકેસમાં અવાજ આવે ને તેને મજા આવે ત્યાં તો હાંજ પડી ગઈ ને આપણાથી એક કાંડ થઈ ગયું જો અહીંયા દૂધ બધું ઢોરાઈ ગયું એટલે ઉભરાઈને ઢોરાણું હે હવે શાંતિથી કોઈને ખબર ના પડે ને એમ સાફ કરી નાખું હાલો આવજો ભાઈ બે ટાટા આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરતા જજો અને કાલનો વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો બાબુ જો મસ્ત મજાનો હોઈ ગયો છે બાય